નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં હું તમને દ્વારકાધીશ મંદિર અને તેમની આસપાસના 10 સ્થળો બતાવીશ। જી હા દોસ્તો, તે પણ ફક્ત એક જ દિવસમાં ફરી શકાય તેવા સ્થળો। તો મિત્રો, દ્વારકા મંદિર અને તેમની આસપાસ આ સ્થળો ફરવાની શરૂઆત થશે સવારના 7 વાગ્યાથી, પહેલા દ્વારકાધીશના દર્શનથી। અહીં દ્વારકાધીશ મંદિરમાં મિત્રો દર્શનમાં થોડી ભીડ રહેશે, એટલે અડધો કલાકથી લઈ 1 કલાક સુધીનો સમય લાગી શકે છે। મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા પછી મંદિરની બહાર જ મિની બસો મળી રહેશે, જે તમને આશરે 120 થી 150 રૂપિયામાં દ્વારકાની આસપાસના 50 સ્થળોના દર્શન કરવા લઈ જશે। આ મિની બસોનો સમય છે સવારના 8 વાગ્યેથી બપોરે 1 વાગ્યે પાછા દ્વારકાધીશના મંદિરે પરત આવશે। તો દોસ્તો, સવારના ઉપડતી આ બસો આપણને ક્યાં ક્યાં સ્થળોએ લઈ જાય તે આપણે જોઈશું। તો મિત્રો, 150 રૂપિયામાં 50 સ્થળો ફેરવતી આ બસનું પહેલું સ્થળ રૂક્ષ્મણી મંદિર આવે છે, જે દ્વારકાથી આશરે 3 કિલોમીટરના અંતરે આવે છે। આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો દુર્વાસા ઋષિના શાપના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી અલગ થઈ ગયા હતા, જે 12 વર્ષ સુધી શાપિત રહે। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રૂપે દ્વારકામાં બિરાજ્યા અને રૂક્ષ્મણી અહીં 4 કિલોમીટર દૂર જંગલમાં બિરાજ્યા। એવું કહેવાય છે કે અહીં આખા વિસ્તાર આશરે 20 કિલોમીટરના અંતરમાં પીવા લાયક મીઠું પાણી નથી, જે દુર્વાસા ઋષિના શાપના કારણે। એટલે ભક્તો માટે દૂર દૂરથી અહીં પાણી લાવવામાં આવે છે, અને એ પાણીનું તમે દાન પણ કરી શકો છો। આ દાન ખાસ કરીને તો પિતૃતર્પણ માટે કરવામાં આવે છે તેવી માન્યતા છે। તો આ છે રૂક્ષ્મણી દેવીનું મંદિર। દોસ્તો, એવું કહેવાય છે કે આ મંદિર અંદાજે 5000 વર્ષ જૂનું છે। રૂક્ષ્મણી મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જવાનું છે અહીંથી 20 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવના દર્શન કરવા। અહીં તમને જ્યોતિર્લિંગના દર્શન થાય છે। ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાંથી 2 ગુજરાતમાં આવેલા છે, જેમાં એક સોમનાથ છે જે ખૂબ જ પ્રચલિત છે। બીજું જ્યોતિર્લિંગ અહીં નાગેશ્વર મહાદેવ છે। અહીં ભગવાન શંકરની પૂજા નાગ સ્વરૂપે કરાય છે, જ્યારે પાર્વતીની પૂજા નાગણ સ્વરૂપે કરાય છે। આ મંદિર ખૂબ જ સુંદર છે, તો ચોક્કસ મુલાકાત લેવી। મંદિરની બહાર શિવજીની વિશાળ પ્રતિમા આવેલ છે, જે 85 મીટર ઊંચી છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર જાણીતા કલાકાર ગુલશન કુમારના કારણે થયો છે। આજથી આશરે 25 વર્ષ પહેલા આ મંદિર તે સમયે 5 કરોડના ખર્ચે ગુલશન કુમારે બનાવ્યું હતું। જુઓ આ મંદિરના અંદરના દ્રશ્યો, જે ખૂબ જ સુંદર છે। જુઓ આ મંદિરનો બહારનો ભાગ, જે કાંઈક લાલ કલર જેવો લાગે છે। સામે જ છે શિવજીની વિશાળ પ્રતિમા। જુઓ દોસ્તો, આ વિશાળ પ્રતિમા 85 મીટર જેટલી ઊંચી છે। આ પણ ગુલશન કુમાર દ્વારા જ નિર્મિત થયેલ છે। આ નાગેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં જ શનિ મહારાજનું મંદિર આવેલ છે। આ છે શનિ મહારાજનું મંદિર, તો ચાલો ભક્તો તેના પણ દર્શન કરીશું। નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ આપણે ફરીથી બસમાં બેસી જવાનું છે। અહીંથી 5 કિલોમીટરના અંતરે ગોપીનાથના દર્શને જઈશું। ગોપીતરાવ દ્વારકા નગરીમાં આવેલું એક પવિત્ર સરોવર છે, જે હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ તળાવ ભગવાન કૃષ્ણ અને ગોપીઓની કથાઓ સાથે જોડાયેલું છે અને ભક્તજનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। અહીં અર્જુન કુંડ આવેલ છે। તો ચાલો, આ ગોપીનાથજીનું મુખ્ય મંદિર છે। જુઓ, આ ગોપીનાથ મંદિરના પૂજારી છે, તે આ તળાવના ઇતિહાસ વિશે જણાવશે। ગોપીઓ હતી ને કૃષ્ણ ભગવાનની, વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકાજીમાં મળવા માટે આવ્યા હતા।
પછી જો પાછું જવાનું વૃંદાવન માટે થયું ને તો કૃષ્ણ ભગવાને એવી માયા રચાઈ કે અર્જુનજીને ભેગા મૂક્યા કે તમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવન મૂકી આવો. દ્વારકાથી આવતા આવતા તળાવ આવ્યું. તળાવમાં બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી. તો કૃષ્ણ ભગવાન એની હાથની હથેળીથી ભીલ લોકો ઉત્પન્ન કર્યા. કીધું તમે અર્જુનને ગોપીઓને તમે આ જગ્યા ઉપરથી લૂંટી આવો. તો અહીંયા ભીલ લોકો આવીને અર્જુનજીનો ધનુષ છીની લીધો હતો. જે ગોપીઓના વસ્ત્ર હતા, જે આભૂષણ હતા, બધું અહીંયા ભીલ લોકોએ લૂંટી લીધું હતું. ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ ભગવાનની કંઈક માયા રચાવી છે. તો ભગવાનને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ભગવાનને આવીને ગોપીઓને કીધું તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં. તો ગોપીઓ કીધું મોક્ષ લેવા માટે તો આમ પ્રભુ તૈયાર છે. આમાં નિશાની શું રહેશે? કામને યાદ કેમ કરશે? કૃષ્ણ ભગવાનની કોઈ ગોપીઓ હતી. ભગવાને કીધું ગોપીઓની કે તમારી શરીરની માટી બની જશે. એને ગોપીચંદન કહેવાશે. આ તળાવની ખાસ વાત ઈ જ છે. ગોપીઓની શરીરની માટી નીકળે છે એને ગોપીચંદન કહેવામાં આવે છે. આ ગોપીનાથ ભગવાન છે. ગોપીઓના નાથ હતા એટલે કૃષ્ણ ભગવાન. અહીંયા જે અર્જુન કુંડ છે અહીંયા તળાવમાં છે, એનામાંથી ભગવાનની સ્વયંભૂ મૂર્તિ એનામાંથી નીકળેલી છે. અહીંયાના ગોપી તળાવના મેન દર્શન છે. જય ભોલેનાથ. ગોપી તળાવના દર્શન કર્યા બાદ હવે બસમાં બેસીને અહીંથી 20 કિલોમીટર દૂર આવેલા ઓખા આપણે જવાનું છે. અહીંથી બોટમાં બેસીને બેટ દ્વારકા જવાનું. બોટનું એક વ્યક્તિ દીઠ ભાડું 20 રૂપિયા છે. રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ અને ગોપી તળાવના દર્શન કરીએ તો સવારના 10 વાગ્યા સુધીનો સમય લાગે છે ને બેટ દ્વારકા પહોંચીએ તો બપોરના 1 વાગ્યા જેટલો સમય વીતે છે. અહીં તમને દર્શન કરવા માટે 2 કલાક જેટલો સમય આપવામાં આવશે. મિત્રો, બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને ફરી પાછું બેટ દ્વારકાથી ઓખા પરત આવી જવાનું રહેશે. અહીંથી આ બસ તમને દ્વારકા લઈ જાય છે. ઓખાથી દ્વારકા જવા અંદાજે 30 મિનિટ જેટલો સમય લાગે છે. પરંતુ આપણે દ્વારકા જવાનું નથી, પણ વચ્ચે શિવરાજપુર ગામ આવશે ત્યાં ઉતરી જવાનું રહેશે. કારણ કે અહીં છે ગુજરાતનો સૌથી સુંદર બીચ એવો શિવરાજપુર બીચ આવેલો છે. અહીં તમે બીચનો સુંદર નજારો જોઈ શકો છો. આ બીચ તેની સ્વચ્છતા અને શાંત વાતાવરણ માટે જાણીતો છે. 2019માં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું, જે તેના ઉચ્ચ ગુણવત્તાના જળ અને પર્યાવરણ સંવેદનશીલતાની પુષ્ટિ કરે છે. આ બીચ પર લોકો સ્વિમિંગ, બોટ રાઇડિંગ અને સ્કૂબા ડ્રાઇવિંગ જેવા વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે છે. આ સ્થળ કુટુંબ સાથે પિકનિક માટે પણ શ્રેષ્ઠ છે. દરિયાની સંસારભરી લહેરો અને રેતીનું સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. શિવરાજપુર બીચ શાંતિ અને કુદરતી સૌંદર્ય પ્રેમીઓને માટે પરિપૂર્ણ સ્થાન છે. શિવરાજપુર બીચની મુલાકાત લીધા પછી ભડકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે જઈશું. આ મંદિર એક અતિ પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થળ છે. જો તમે શાંતિ અને આનંદ શોધી રહ્યા છો તો તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો. દ્વારકા નગરીમાં આવેલું ભડકેશ્વર મહાદેવ મંદિર એક અતિ પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિરનું નિર્માણ ક્યારે થયું તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ અપરંપાર છે. મંદિરનું સ્થાન અને તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ અલૌકિક છે. મંદિરની ખાસિયતો. સમુદ્ર કિનારે સ્થિત મંદિર સમુદ્ર કિનારે આવેલું છે અને તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને પ્રશાંત છે. અરબી સમુદ્રનું આશીર્વાદ. જૂન-જુલાઈ મહિનામાં સમુદ્ર પોતે શિવલિંગનો અભિષેક કરે છે, જે એક અદ્ભુત નજારો છે. મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં ભવ્ય મેળો યોજવામાં આવે છે. શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. મંદિર શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અહીં આવીને મનને શાંતિ મળે છે. મંદિર કેમ ખાસ છે?
પૌરાણિક મહત્વ મંદિરનું પૌરાણિક મહત્વ છે અને તેને ભગવાન શિવનું એક અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે અને અહીં આવીને આપણને શાંતિ અને આનંદ મળે છે. ઉનાળાના મહિનાઓમાં સમુદ્ર પોતે શિવલિંગનો અભિષેક કરે છે. તે દ્રશ્ય જોવા માટે તમે જૂન-જુલાઈમાં મંદિરની મુલાકાત લઈ શકો છો. જો તમે શાંતિ અને આનંદ શોધી રહ્યા છો. ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ હવે આપણે ફરી દ્વારકા નગરી પાછું આવવાનું છે, જ્યાં હું તમને લઈ જઈશ એવી 3 જગ્યાએ જે દ્વારકાધીશ મંદિરની આસપાસ જ આવેલી છે. માત્ર ચાલતા ચાલતા જ આ 3 જગ્યાએ જોવાની છે, જેમાં સૌથી પહેલી જ જગ્યા છે દ્વારકા મંદિરની પાછળ જ આવેલ ગોમતી ઘાટ. જુઓ દોસ્તો, આ ગોમતી ઘાટ. આ જોયા પછી તમે સામે આવેલા સુદામા સેતુની મુલાકાત લઈ શકો છો. તો આ છે સુદામા સેતુ, જે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. સુદામા સેતુથી તમે થોડે દૂર ચાલતા ચાલતા જશો તો તમને દેખાશે દ્વારકા બીચ. તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, આ હતી આપણી દ્વારકા નગરી અને તેમની આસપાસના રમણીય સ્થળો અને ધાર્મિક સ્થળો. જો તમને આ વિડીયોમાં માહિતીમાં કોઈ પ્રશ્ન અથવા સૂચન હોય તો કોમેન્ટમાં અવશ્ય બતાવજો. સાથે જ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકાધીશ.